આગળ વાત અમદાવાદના વેજલપુરમાં અશાંત ધારા ભંગનો આક્ષેપ જિલ્લા સંકલન બેઠકમાં ધારાસભ્ય અમિત ઠાકરની રજૂઆત। હિન્દુ યુવક નામ ધારણ કરી અને પ્રોપર્ટી ખરીદી હોવાની ફરિયાદ। લગ્ન બાદ હિન્દુના નામે પ્રોપર્ટી ખરીદી હોવાનું અનુમાન। યુવક હાલ શ્રી નંદનગરમાં રહેતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। આ સમગ્ર મામલે વેજલપુરના એમએલએ અમિત ઠાકરનું નિવેદન કલેક્ટર દ્વારા યોગ્ય રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, જે તે યુવકની 2-3 પેઢી સુધીની તપાસ કરવાની પણ માંગ સ્થાનિક લોકોએ ધારાસભ્ય અમિત ઠાકરને કરી હતી। આ અંગે ફરિયાદ। પહેલા હિન્દુ બહેનનું નામ બદલી નાખતા હતા લગ્ન કરીને, હવે નામ બદલીને એનું એ જ નામ રાખે છે અને એ નામે પ્રોપર્ટી લેવાઈ રહી છે। તો આ એવો તો કિસ્સો નથી ને, એની ઊંડાણમાં ઉતરવું જોઈએ। ઘર એમનું હોય પણ એના આધારે નામ બદલાય પછી બીજી પ્રોપર્ટી બાજુમાં લેવાય, તો આ બધી દૂરની વાતોને નજીક સમજી અને સાવચેતીથી વાત કરવી જોઈએ। એ લોકો અત્યારે ત્યાં ના હોય પરંતુ આગળ જતા એ ત્યાં આગળ કયા પ્રકારે શ્રીનગરની અંદર જે ચિંતા છે એ ચિંતાનો હું પણ એક ભાગ છું અને લોકોનો પ્રતિનિધિ હોવાના નાતે કલેક્ટરને આની વાત કરી છે। કલેક્ટરને કીધું છે કે ઊંડાણમાં જઈ લગભગ 2-3 પેઢી સુધીનું નામને જે છે એ કાઢી અને એસઆઈઆર જે હમણાં થયું છે એ આખી પ્રક્રિયા પણ ફારસ ના બની જાય એનું પણ ધ્યાન રાખી।